કેમ કે હું એની ઓરમાન માં છું. પૂરું જીવન ન્યોછાવર કરી દીધું છે અમે કાર્તિક પર માજી. શું અમને આટલો પણ હક નથી કે તેના જીવનના આટલા મોટા ફેસલામાં કોઈ નિર્ણય લઈ શકીએ? અને જો કાર્તિકના લગ્ન વૈષ્ણવી સાથે થઈ પણ જાય તો શું પેલી અલકા ચૂપ બેસશે? આજે જે કાંઈ પણ થયું તેનો ઢીંઢેરો પીટશે પૂરા શહેરમાં. તે અમારી મજાક બનીને રહી જશે માજી. તે પણ ફક્ત એટલા માટે કે તમને લાગે છે કે વૈષ્ણવી પર છઠ્ઠી મૈયાના આશીર્વાદ છે. જરા વિચારીને જુઓ, જો વૈષ્ણવી પર છઠ્ઠી મૈયાના સાચે જ આશીર્વાદ હોત તો પછી એની જિંદગીમાં આટલી બધી તકલીફ શા માટે હોત? માં, ઉર્મિલા સાચું કહી રહી છે. તમે ફરી એકવાર વિચાર કરી લો ને. વૈષ્ણવીની અચ્છાઈ અને મૈયાની લીલા સમજવી આમની ક્ષમતાની બહાર છે. અને હું પણ નથી ઈચ્છતી કે આ શુભ કાર્યમાં આ બધા નારાજ રહે. અમારે આમને એમની જ ભાષામાં સમજાવવા પડશે. તમે લોકો મારી વાત સમજી નથી રહ્યા. તમે લોકો કાર્તિકના લગ્ન વૈષ્ણવી સાથે કરો કે નહીં કરો, પણ એક વાત સમજી લો, આજે જે કંઈ પણ થયું છે એ પછી તું પોતે જ કહી રહી છે કે અલકા અને તેની માં આખા શહેરમાં ઢંઢેરો પીટશે. અને એકવાર આ ખબર ફેલાઈ ગઈ ને તો પોતાની મરજીથી કોઈ છોકરી કાર્તિક સાથે લગ્ન તો નહીં જ કરે. એ માટે જ અમે આ નિર્ણય બહુ જ વિચારીને લીધો છે. વૈષ્ણવી બહુ જ ગરીબ છોકરી છે, અનાથ છે. તે અમારા બધાનું કહેવું તો માનશે જ ઉર્મિલા, પણ અમારા કાર્તિકનું જીવનભર ધ્યાન રાખશે. તે અલકા, તે તો અમારા તબકાવાળી રહીને આપણી બરાબરીની. તેણે શું કર્યું? એ જ પળમાં ભાગી ગઈ. જો આ જ વાત તેણે લગ્ન પછી કરી હોત તો આપણા આખા ખાનદાન પર થૂથું થયું હોત. આ તમે વિચાર્યું જ નહોતું માં. જો એવું બધું છે ને તો અમે તમારા નિર્ણયની સાથે પૂર્ણ રીતે સહમત છીએ. ખબર ને મારા દીકરા ઉપર શું વીતી રહ્યું હશે. હું એને શાંત કરાવીને આવું છું. લાવ આપી દે. કાર્તિક, કાર્તિક બેટા થોડું ખાવાનું ખાઈ લે. એ વાત તો સાંભળ મારી. એ શાંત થઈ જા દીકરા, વાત સાંભળ ને મારી. શાંત થઈ જા. એ બેટા શાંત થઈ જા. જો દવા આપી દીધી, પીઠ પર માથા પર હાથ પણ ફેરવી દીધો તો પણ શાંત કેમ નથી થતો? આવું તો પહેલા ક્યારે નથી થયું. એ તને કાર્તિક બાબા માટે વિચારી રહ્યા છે દીકરી. માં, તમે બરાબર કહી રહ્યા છો. વગર કારણે ખાવાના પર ગુસ્સો કેમ કાઢવો? અને તમે બિલકુલ ટેન્શન નહીં લો, હું આ કરણભાઈને પણ સોરી કહી દઈશ. મારો એકદમ ડાયો દીકરો. કેટલો સમજદાર છે તું રે.
તો કંઈક વિચાર્યું કાર્તિક બાબુ માટે? મારી પણ 1000 રૂપિયાની સાડી હતી, બધું સત્યાનાશ કરી નાખ્યું આણે. હું તમને વચન આપું છું કે મારા રહેતે તમારા લગ્ન નહીં તૂટે. હું 3 દિવસમાં તમારા ચણિયા ચોળી સીવી દઈશ.